જો જલારામ ડીજે જોઈ શકો છો મિત્રો, સાઈ ડીજે. બસ यहाँ બે ટીમ છે, એક જલારામ ડીજે અને તો હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે હું તૈયાર થઈ ગયો છું. બચી ગયો ગાઈસ. મજે લગને વાળી થી. ધીરે ધીરે ભાઈ રમો, ધીરે ધીરે. મિત્રો મને યાર આજે મારવાનું તો સચિન બેઠે છે, જોઈ શકો છો. પ્રીતમ ને રમે છે દડો. देख सकते हो गाइस. और यानी माँ लवलिया कई कीधुं होता ने प्रीतम लागे आज लवलिया होड़े बजा मार खाई जवाना. परम दिवसे रमवा जाना कोला शनिवार देख सकते हो कैसा केवी रीतना रमे छे ने आपणे जईए धनबाરમાં. चलो धनबार શું કરે છે? બસ મને આવું દોરિયાલવાનું છે. લા તારે દોરિયાલીસ મને આજે હોંજે. થેન્ક યુ. ડ્રાઇંગ દોડે છે પેલા એસએસ ના પાર્ટ છે વાળું લખેલ બેઠે આટલા પણ છે. પેન્સિલ લલાય વગર પણ બોલી શકે છે તું. આ ભાઈ બેટર વાત બદલાઈ છે. ડાંગ તરફ આપણે જે લવિન્દ્ર ને પછી જે બસ ને બધી. ચલો હાય હાય સભી ગાઈસ બધા પઢાઈ કરે છે. તમે કરો અમે કઈ કરીએ યાર? આવું કઈ મેં લખ્યું જ થયું. આવું મેં નહીં લખ્યું યાર. આજે તો થઈ જવાના લાગે. ચલો મિત્રો હવે આપણે નહીં યાર, ટેન્શન વધી જશે એટલે આપણે પેલા બાજુ જ કરીએ. બસ ને રૂમ બાજુ આઈશ. તમને એક વાર કીધું કે તમે બધા છે ને એકવાર હોસ્ટેલની લાઈફ જીવી જાઓ, બહુ મજા આવે. પહેલાં તમને સારું નહીં લાગે, બીજી વાર પછી 1-2 મહિના જતા રહેશે ને પછી તમને બહુ ગમશે. અને તમને ગમશે એટલે હોસ્ટેલમાં જ રહેવાનું થશે. પછી હોસ્ટેલ લાઈફ યાદ આવશે તમને ઘર કરતાં. એ તો હોસ્ટેલમાં જિંદગી જેવી છે નહીં? શું કહેવું જિંદગી હોસ્ટેલમાં જ મજા આવે નહીં? હિતેશ હિતેશ તને ઘર ગમે કે હોસ્ટેલ ગમે? હોસ્ટેલ જો હોસ્ટેલ. તો મિત્રો તમને પણ કહી દો, ઘરે એકવાર તમને ગમશે પછી હોસ્ટેલમાં આવી જશો પછી તમને ઘરે નહીં ગમે. જયદીપને પૂછી જુઓ, તમે જયદીપને પૂછી જુઓ. 1 વર્ષનો ઘેર રાખી ગયો. 1 વર્ષનો અનુભવ 2 વર્ષનો અનુભવ બોલે. 1 વર્ષ ઘેર રવિવારે બી લેતા આ બાજુ ની ખાતો બરોબર. હે બાવલો ની પીરો ये नहीं ये बावलो ये भूख क्या नहीं था. अरे अप डाउन वाला यहाँ क्या करता है? ये आपसे इधर रहने के लिए आ गया है. नया रूम में रहने के लिए आया है. हाँ बोल. એમ કીધું તમે બે જણા જુમાયા હું લેવા કયા જુમાયા? બોલતા નથી. આપણે જુમાયા કે પેલું તો ગાઈસ ચલો આપણે હવે જઈએ કોલેજ બાજુ. ધુરંધર હા ગાઈસ क्या करेंगे जो गाड़ी आई બસ મારે પણ છે જ ઓલરેડી, પણ આપણે કોઈને દેખાવો નથી કરતા. ના મૂછો છે એ વાતનો મને ઘમંડ નથી ગાઈસ, એને ઘમંડ છે. બે વાર ફૂટી ગયા માં ગાઈસ ये हाँ આ બહુ જૂનું થઈ ગયું નહીં? ગણેશ ચતુર્થી હતું ને ત્યારનું હતું આ. નેક્સ્ટ અહીં મૂર્તિ સ્થાપના કરી ને સિસ્ટમ બોલાવવાની હતી. અમારા મેડમે ના પાડી એટલે સિસ્ટમ નહીં લે. અડધી રાતે સુધી જારા કરે. નીમા વાંચવા દે છોકરાઓને. એસવાય માં જોઈ શકો છો.
નથી કામ લાગે ગાઈસ નિમોની કામ લાગે ગાઈસ આજે મેચ મે ભારે મુકાબલો થવાનો છે એમ લાગે બોલરો ભારે તૈયાર કરે એવું જ લાગે છે નજારો દેખવા લાયક હશે કોઈનો નજારો તો ગાઈસ કાલે આપણે કદાચ જઈશું હવે ઘરે સાંજે નીકળી જવાનું છે આપણે કઈ શનિવારે વારો છે આપણાથી નહીં એટલે જતું રહેવો છે આપણે દોસ્તો મોર વાડાઈ ચાલો ગાઈસ હવે મેં જે તૈયાર કરી રાખું પછી કોલેજ જવાનું છે એટલે પછી કોલેજ પછી કદાચ કન્ટિન્યુ બ્લોગ બનાવીશ નહીં તો કોલેજમાં કંઈક જોવા જેવું હશે બ્લોગ બનાવવા જેવું હશે તો હું બનાવીશ પછી મળીએ આપણે કોલેજ અથવા છૂટ્યા પછી જ બનાવીશ ડાયરેક્ટ તો ગાઈસ આજે કંઈ વધારે લેસન નથી એટલે આપણે આવ્યા છીએ આજે મેચ જોવા માટે રાત્રે નાઇટ ટુર્નામેન્ટ આપણે હોસ્ટેલની બાજુમાં જ છે એટલે આવ્યા છીએ જોઈ શકો છો કિંગ ગ્રુપ કિંગ કપ દેગડ બારિયા કપ કિંગ કપ અહીંયા હાથે એન્ટ્રી છે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બહુ જોરદાર ગાઈસ ખતરનાક છે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ બહુ મસ્ત છે સાઈ સાઉન્ડ એક છે તો ચાલો ગાઈસ ત્યાં જોઈએ આપણે બાઉન્ડ્રી તો આટલી જ હોય ને બરાબર જ છે હા એમ તો બાઉન્ડ્રી આટલી જ તને હમણાં નાનું દેખાશે વચ્ચે જેનું ફરે ને આખું ગ્રાઉન્ડ ત્યારે મોટો દેખાય દેગડ બારિયા પોલીસ સ્ટેશનના સેન્ટરના સહયોગથી કઈ देख सकते हो कैसा है टूर्नामेंट यहाँ क्या होता है तो गाइस अभी शुरू नहीं हुआ अभी होगी शुरू लाइट भी मस्त है આખમ પડતું થયું तू क्या समझ में क्रिकेट शुरू थे जैसे पल पल की जानकारी देते पल पल की जानकारी देते विशाल भाई भी हैं हाँ चलो મળે પછી શરૂ કરી દે જો જલારામ ડીજે જોઈ શકો છો મિત્રો સાઈ ડીજે बस यहाँ બે ટીમ છે એક જલારામ ડીજે અને दोनों टीम वाले राजमहल और जलाराम डीजे ओके टेक्निकल इश्यू आया है यहूदा भी गई खतरनाक रमे सुजी थी विज्ञान यहाँ पर છે ભાઈ એવું નથી ગાઈસ હવે થોડીક વારમાં જ મેચ શરૂ થઈ જશે અને આપણે देखा है ना खबर पड़ी આપણે વધારે નથી ટકાના જતું રહેવું પડશે હોસ્ટેલ શરૂ નથી दवाने पण गाड़ी में रहते हैं ना मतलब खास से मारा जो ना आही भाव जब्बर आ दिल्ली वाली दिल्ली जीतवा दीजिए हां ते भी कटा जीती भाई बिजन ना बिजन मोकर ना ना ऐसे भी जीता नहीं તો ગાઈસ આપણે હવે આવી ગયા છે હોસ્ટેલમાં અને જયદીપ આવતા હાથે જ સૂઈ ગયો છે જોઈ શકો છો મેં પણ મારી પથારી કરી લીધી છે અને હવે હું સૂઈ જઈશ તો આજના બ્લોગ માટે બસ આટલું જ મળીએ આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં કાલે અને કાલે આપણે સાંજે જઈશું ઘરે હું ને પ્રીતમ બે જણ તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં